ओम मातापि तपन देहा अक्षय करुणाकारी आद्यमद्यान्त निष्पापं दया क्षमा कृपामयी पवित्र निर्मलं जलं समृद्धि अमृतेश्वरी सनेयमश्च भागिनी सूर्यजा सुखकारिणी। પુરાણો તેમજ મહાભારત જેવા પ્રાચીન ગ્રંથોમાં તાપી નદીનો ઉલ્લેખ જોવા મળે છે, જેમાં તેને તપતી તરીકે ઓળખવામાં આવે છે, જેનું બીજું નામ તાપી દેવીના નામ પરથી રાખવામાં આવ્યું છે। એ સૂર્યદેવના આત્મા જ્યાં છે, તેથી તેને પવિત્ર માનવામાં આવે છે। સૂર્યદેવને બે અર્ધાંગિની છે, છાયા અને સંજ્ઞા। તપતી માતા છાયા દેવીની પુત્રી છે, તેમજ એમને કુલ 10 ભાઈ બહેનો છે। શાસ્ત્રો કહે છે કે તાપી નદી 21 કલ્પ જૂની છે, જે આશરે 91 અબજ વર્ષ જૂની છે। તાપી નદી ગંગા નદી કરતાં પણ જૂની હોવાથી તેને આદિગંગા પણ કહેવામાં આવે છે। જ્યારે મા ગંગાએ ધરતી પર અવતર્યું હતું, ત્યારે મા ગંગાના આગ્રહથી મા તાપીએ એમનું સ્થાન મા ગંગાને સોંપ્યું હતું। તાપી માતાને દેવાધિદેવ મહાદેવ અને નારાયણ અવતાર પરશુરામના પણ આશીર્વાદ મળ્યા છે। સૂર્યપુત્રી તાપી એ સૂર્યપુરમાંથી વહે છે, તેના કિનારે જ દાનવીર કર્ણનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો। તે જ સૂર્યપુર આજે સુરતના નામે પ્રખ્યાત છે। મધ્યયુગી સમયમાં તાપી નદી કિનારે આવેલા શહેરો વેપાર અને સાંસ્કૃતિક કેન્દ્રો તરીકે વિકસ્યા હતા। મુગલોના સમયગાળા દરમિયાન તાપી નદીના માર્ગે જ સમુદ્રમાં વ્યવહારો થતા। આ સૂર્યપુત્રી તાપી ગુજરાત રાજ્યના દક્ષિણ વિસ્તારમાં આવેલી છે। તાપી નદી પણ નર્મદા નદીની જેમ ગુજરાતની જીવાદોરી સમાન। તાપી નદી વનોને પાણી પીવડાવતી પહાડોને ચીરીને અરબ સાગરને મળે છે। તાપી નદી મધ્યપ્રદેશના મુલતાઈ, બેતુલ, બુરહાનપુર, નેપાનગરથી પસાર થઈને મહારાષ્ટ્રના ભુસાવલ, નંદુરબાર, નાસિક, જલગાંવ, ધુલે, અમરાવતી, અંકોલા, બુલઢાના, વસીમમાંથી પસાર થઈને ગુજરાત પ્રદેશના સોનગઢ, તાપી અને સુરતમાંથી થઈને અરબ સાગરમાં મળે છે। મધ્યપ્રદેશમાં તાપીનું પ્રવાહી ક્ષેત્ર 9,804 વર્ગ કિલોમીટર છે। મહારાષ્ટ્રમાં તાપી નદીનું પ્રવાહી ક્ષેત્ર 51,504 વર્ગ કિલોમીટર છે। ગુજરાત રાજ્યમાં તાપીનું પ્રવાહી ક્ષેત્ર 3,837 વર્ગ કિલોમીટર છે। તાપી નદી સાતપુડાના પર્વતમાળામાં સ્થિત મધ્યપ્રદેશના મુલતાઈ પ્રદેશમાંથી નીકળે છે, જેની લંબાઈ મુલતાઈથી દરિયાઈ સુધીની 724 કિલોમીટર છે। તાપી નદીના જમણી બાજુ સહાયક નદી તરીકે ગોમાઈ, અનેર અને અરુણાવતી છે, અને ડાબી બાજુએ પંજરા, ગિરના અને બોરી નદી આવે છે। જ્યારે તાપી નદી વનમાંથી પસાર થાય છે, ત્યારે તે બે અલગ અલગ ભૌગોલિક પ્રદેશમાં દર્શાવે છે, જેમાં પૂર્વ અને દક્ષિણ પૂર્વમાં મેદાની પ્રદેશ છે, અને ઉત્તર દક્ષિણમાં પહાડી પ્રદેશ સાતપુડાની પર્વતમાળા છે। તાપી તટ પ્રદેશમાં જંગલ વિસ્તારની કુલ ટકાવારી આશરે 25% જેટલી છે, અને અસમાન રીતે વિપરીત થયેલી છે। ત્યાં પુષ્કળ પ્રમાણમાં શાક વૃક્ષો જોવા મળે છે, તેમજ મેદાની પ્રદેશના જંગલોમાં શાક, કલમ, કુસુમ, બોર, બેલ, દહીપ્લાસ અને વાંસ વગેરે જેવા વૃક્ષો જોવા મળે છે, જેનો ઉપયોગ બળતણ અને કાચા માલ તરીકે તેમજ ફર્નિચર અને ગુંદરની બનાવટમાં પણ થાય છે। આ જંગલોમાં અહીં સુસ્તી રીંછ, ઝરખા, દીપરો, સાપ જેવા વન્યજીવો જોવા મળે છે। અમરાવતી જિલ્લામાં આવેલ મેલઘાટ ટાઈગર રિઝર્વ એ તાપી નદી કિનારે આવેલું છે, જ્યાં વાઘ સાથે અનેક પ્રાણીઓનું સંરક્ષણ કરવામાં આવે છે। અહીંના વિસ્તારોમાં બગલો, નાનો કાચિયો, નકટો, બ્રાહ્મણી બતક જેવા પક્ષીઓ પણ જોવા મળે છે। તાપી નદીની આજુબાજુમાં આવેલા વિસ્તારોમાં કેટલાક સૌંદર્યજનક સ્થળો છે, જેમ કે બુરહાનપુર, હરીશગઢ દુર્ગ, જલગાંવ, ચાંગદેવ મહારાજ તેમજ અનેક પ્રખ્યાત સ્થાન આવ્યા છે। તાપી નદીના તટ પ્રદેશે ઘણા ધાર્મિક મંદિરો પણ આવ્યા છે, જેમ કે કબીર મંદિર, અંબિકા નિકેતન મંદિર। આ ઉપરાંત સુરત સ્થિત અંબિકા કંચનાથ મહાદેવ અને ગલતેશ્વર મહાદેવ, એમાં રામમઢી આશ્રમ પણ તાપી નદીના કિનારે આવ્યું છે। સુરતનો પ્રખ્યાત ડુમ્મસનો દરિયો અને હજીરાનું મેનગ્રુવ્સ પણ તાપી નદીના આ કિનારે આવેલા છે। આની સાથે સાથે તાપી નદી પર 7 કુંડ પણ આવેલા છે: સૂર્યકુંડ, ધર્મકુંડ, તપ્તીકુંડ, પાપકુંડ, નારદકુંડ, શનિકુંડ અને નાગબાવા કુંડ।
તાપી નદી જે પ્રદેશમાંથી વહે છે ત્યાં ખેતી માટે મહત્વપૂર્ણ સ્ત્રોત છે. નદી અને તેની ઉપનદીઓ ખેતીની જમીનની સિંચાઈ માટે પાણીનો નિર્ણાયક સ્ત્રોત પૂરો પાડે છે. અહીંની ફળદ્રુપ જમીનો એલ્યુવિયલ છે જે તેની ખેતી માટે આદર્શ છે. આટલું જ નહીં, આ માટીના પોષક તત્વોથી ભરપૂર છે જેથી અહીં વિવિધ પાકોને ટેકો મળે છે. તાપી નદી દ્વારા આધારભૂત ખેતી એ પ્રદેશના ઘણા લોકો માટે આજીવિકાનો મુખ્ય સ્ત્રોત છે. તાપી નદીમાંથી કેટલાય અગણિત માછીમારો મત્સ્યો પકડે છે અને તે વેચીને તેઓ પેટનો ખાડો પૂરે છે. તાપી નદી અનેક વર્ગોથી સ્થાનિક લોકોની જીવાદોરી પૂરી પાડે છે. આ ઉપરાંત પવિત્ર તાપી માતાનું જળ તેમના સંતાનોની તૃષાઓને શાંત કરવા તથા વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ વપરાય છે. તાપી નદી ઉપર વિવિધ પ્રકારના ડેમ પણ હાજર છે. સુરત નિર્મિત ઉકાઈ ડેમ અને કાકરાપાર ડેમ, મધ્યપ્રદેશમાં નિર્મિત પારસદોહ ડેમ તથા ચાંદુરા ડેમ, મહારાષ્ટ્રના જલગાંવમાં હથનુર ડેમ છે. પરંતુ આજ શાંત બેઠી નદીનો એક વિશાળ ભયાનક રૂપ જોવા મળ્યો હતો. વર્ષ 1968ના 16 સપ્ટેમ્બરના રોજ વાર બુધવારને તાપી નદી ભયાનક પ્રલય સર્જી રહી હતી. ભારે વરસાદ અને અતિશય પાણી છોડવાના કારણે તાપી નદીના તટે વસેલા શહેરો અને ગામડાઓમાં પાણી ભરાયા હતા. તે સમયે ઉકાઈ ડેમનું નિર્માણ પૂર્ણ થયું ન હતું, જેના કારણે નદીનો વહેવાર અનિયંત્રિત રહ્યો હતો. તે દિવસે તાપી નદીનો પાણી પ્રવાહ 4,24,500 ઘન મીટર પ્રતિ સેકન્ડ જેટલો ઊંચો નોંધાયો હતો. શહેરોમાં 10 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું અને 1000 કરતાં વધુ લોકોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો હતો. આ આપત્તિ બાદ સરકારે ઉકાઈ ડેમ બનાવવાનો નિર્ણય કર્યો. વર્ષ 2006માં પુનઃ તાપી નદીએ રૌદ્રરૂપ ધરાવ્યો હતો. ભારે વરસાદ અને ઉકાઈ ડેમમાંથી છૂટેલા પાણીના કારણે તાપી નદીનું સ્તર અસહ્ય વધી રહ્યું હતું. ઉકાઈ ડેમમાં પાણીની સપાટી ઝડપથી વધતા 8 ઓગસ્ટ રોજ 9,07,316 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જે પૂરનું મુખ્ય કારણ બન્યું હતું. થોડા જ કલાકોમાં સુરતમાં 80%થી વધુ ભાગ પાણીમાં ડૂબી ગયો હતો. આ વખતે હીરાનગરીના હીરા અને કાપડ ઉદ્યોગમાં ભારે હાનિ થઈ હતી. ઘણા બાળકો પણ અનાથ થઈ ગયા હતા. આ ભયાનક પૂર બાદ તાપી નદી બંને કાંઠે સુરક્ષા માટે પાળા બનાવવામાં આવ્યા હતા, જે ભવિષ્યમાં આવા ભયાનક પૂરથી રક્ષણ માટે એક મજબૂત અવરોધ બનશે. પરંતુ શું આટલું જ પર્યાપ્ત છે આવા જોખમને ટાળવા માટે? આ માત્ર એક તાત્કાલિક ઉકેલ છે, પરંતુ મૂળ પ્રશ્ન છે આપણે તાપી સાથેનો કેવો સંબંધ ધરાવીએ છીએ. પ્રાચીન કાળથી તાપી ગુજરાત માટે જીવનદાયી રહી છે, પણ જ્યારે આપણે નદી સાથે બેદરકારી જણાવીએ, તેના પર અનિયંત્રિત ઉદ્યોગો અને પ્રદૂષણ રાખીએ, ત્યારે નદી અપરિતત્વમાં પરિવર્તિત થઈ જાય છે. આપણે આપણી જવાબદારીને સમજવાની જરૂરત છે, જેથી ભવિષ્યની પેઢીઓ તાપીના ગોદમાં સમૃદ્ધિ અને શાંતિ અનુભવી શકે.